બારડોલી સુગર ફેક્ટરીના પરિણામોમાં ટ્રેક્ટરે એવી સ્પીડ પકડી છે કે વર્ષો જૂનું બળદગાડું સાવ પાછળ રહી ગયું. મહિલા દ્વારા ચલાવાઈ રહેલું આ ટ્રેક્ટર માત્ર એક વિઝ્યુઅલ નથી, પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ લાવેલા ઐતિહાસિક પરિવર્તનનું સૌથી મોટું પ્રતીક છે. નમસ્કાર, હું છું અબ્દુલ કાદિર. આપ જોઈ રહ્યા છો જમાવટ ન્યૂઝ. બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીનો જનાદેશ આખરે સામે આવી ગયો છે. ખેડૂતોએ પોતાનો સ્પષ્ટ ફેસલો જણાવી દીધો છે. આ ચૂંટણી માત્ર સત્તાની નહોતી, પણ આ લડાઈ હતી શેરડીના પોષણક્ષમ ભાવની, પારદર્શક વહીવટની અને સહકારી માળખામાં વધતી જતી રાજકીય દખલગીરીની. અમારા માટે જે રાજકીય અડ્ડો એમણે બનાવી દીધો હતો, મારો પ્રચારમાં બી આ જ હતું કે ભાઈ સહકારીને એમાં રાજકીય જુએ, પણ આટલું એ હોવું નહીં જોઈએ. કાં તો પછી સમયાંતરે જ્યાં સંસ્થાઓનું કામ હોય ત્યાં રાજકીયના જ કામ થતા હતા. એ મેં 10 વર્ષ નિહાળેલું હતું. એ સભાસદોએ નોંધ લીધી ને એના મત આપીને અમને આ વસ્તુ એ કરી. પછી જે ઝીણી ઝીણી બાબતો સંસ્થાઓમાં થતી હતી એના પર એ કોઈ પગલાં લેવાતા નહીં હતા. એ સભાસદો પર આ પહોંચેલું હતું. અમે તો કોઈ અમારા સ્પીચમાં કે એમાં જણાવેલું જ નહીં, પણ સભાસદો જાણતા હતા કે ભાઈ સંસ્થાઓમાં આવી જગ્યાઓ બધું આ ચોરી હોય કે બીજા બી બધા બનતું હોય, એ સભાસદો જાણી લાવતા હતા. સભાસદોએ પરંપરાગત સહકાર પેનલના બળદગાડાની સામે પરિવર્તન પેનલના ટ્રેક્ટર પર પસંદગી ઉતારી દીધી છે. ચાલો જોઈએ આ પરિણામોનું ઊંડાણપૂર્વક એનાલિસિસ અને તમામ 14 બેઠકોના પરિણામો. બારડોલી સુગર ફેક્ટરીની આ ચૂંટણીમાં સભાસદ ખેડૂતોએ એકતરફી મતદાન કરીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ચૂંટણી પહેલાં જ એક બેઠક બિનહરીફ થઈ હતી, પરંતુ બાકીની 14 બેઠકો પર જ્યારે મતદાન થયું ત્યારે ખેડૂતોએ ટ્રેક્ટરના નિશાન પર ખોબલે ને ખોબલે મત આપ્યા. કિસાન પરિવર્તન પેનલે તમામ બેઠકો પર ઐતિહાસિક ક્લીન સ્વીપ કરીને સહકાર પેનલના બળદગાડાને પાછળ પાડી દીધું છે. દર્શક મિત્રો, હવે એક નજર કરીએ કયા જૂથમાંથી કોણે બાજી મારી. મોતા બેઠક પરથી પરિવર્તન પેનલના સતીશભાઈ શૈલેષભાઈ પટેલે 323 મતોની લીડથી ભવ્ય જીત મેળવી છે. એના બેઠક પરથી અતુલભાઈ જયંતભાઈ પટેલનો 263 મતોથી વિજય થયો છે. સામપુરા બેઠક પરથી કિરીટભાઈ મગનભાઈ પટેલે 405 મતોની સરસાઈથી જીત હાંસલ કરી છે. ઓણા જૂથમાંથી અનિલભાઈ હરિભાઈ પટેલે 672 મતોથી વિજયી બન્યા છે. સેવણીની બેઠક પરથી કેતનભાઈ વનમાળીભાઈ પટેલે 558 મતોથી મેદાન માર્યું છે. પૂણા બેઠક પરથી પ્રફુલભાઈ મગનભાઈ પટેલનો 566 મતોથી ભવ્ય વિજય થયો છે. ટુંડી જૂથમાંથી મુકેશભાઈ નગીનભાઈ પટેલે 567 મતોથી જીત મેળવી છે. ખરવાસા બેઠક પરથી ભૂપેન્દ્રભાઈ તખ્તસિંહ સોલંકીએ 554 મતોથી જીત્યા છે. નિઝર બેઠક પરથી રૂપેશભાઈ રામચંદ્રભાઈ ભક્તનો 424 મતોથી વિજય થયો છે. બારડોલી બેઠક પરથી વિનોદચંદ્ર મગનભાઈ પટેલે 403 મતોથી જીતનો પરચમ લહેરાવ્યો છે. મોટી ફળોદ જૂથમાં પંકજભાઈ રમણભાઈ પટેલે 538 મતોથી વિજયી બન્યા છે. મહિલા અનામત 1 બેઠક પરથી ઉષાબેન પ્રવીણભાઈ પટેલે 1186 મતોથી બાજી મારી છે. મહિલા અનામત 2 બેઠક પરથી ઉષાબેન વિનોદભાઈ પટેલનો 435 મતોથી ભવ્ય વિજય થયો છે. અને છેલ્લે અનુસૂચિત જનજાતિ બેઠક પરથી તરુણભાઈ જગુભાઈ વાઘેલાએ 442 મતોની લીડ સાથે જીત નોંધાવી છે. આ પરિણામોનું સૌથી મોટું વિશ્લેષણ એ છે કે ખેડૂતોએ સહકારી ક્ષેત્રમાં રાજકારણને સ્પષ્ટ જાકારો આપ્યો છે. રાજકીય વજન હશે તો જ કામ થશે તેવા દાવાઓને મતપેટીમાં નકારી કાઢવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર હાઈ પ્રોફાઇલ બેઠકો ઉપર જોવા મળ્યો છે. વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારને આ ચૂંટણીમાં 542 મતથી હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભવેશભાઈ પટેલને 323 મતથી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ વીજ કંપની સામે આક્રમક લડત આપીને ચર્ચામાં આવેલા પરિમલ પટેલની બેઠક પર પણ તેમને 264 મતથી હાર મળી છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે સભાસદોએ વ્યક્તિગત ઇમેજ કે રાજકીય કદ કરતાં પરિવર્તનની લહેર અને પેનલના વિઝનને જ પોતાનો મત આપ્યો છે. તો આ હતું બારડોલી સુગર ફેક્ટરીનું ચૂંટણીનું વિશ્લેષણ. સભાસદોએ બળદગાડાનો યુગ પૂર્ણ કરીને સત્તાનું સ્ટેરિંગ ટ્રેક્ટરના હાથમાં સોંપી દીધું છે. પરંતુ અસલી કસોટી હવે શરૂ થાય છે. નવી ચૂંટાયેલી બોડી સામે ફેક્ટરીનું દેવું ઘટાડવું, ઉત્પાદન ખર્ચ કાબૂમાં લેવો અને સૌથી અગત્યનું ખેડૂતોને શેરડીના ઊંચા અને પોષણક્ષમ ભાવ આપવા જેવા મોટા પડકારો છે. સત્તા તો મળી ગઈ, પણ હવે ખેડૂતોનો વિશ્વાસ કેવી રીતે ટકાવી રાખશે તે જોવું ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. જય હિન્દ.